શિવ અને પાર્વતીના વિવાહ વિશે આપણે સૌએ સાંભળ્યું છે, પણ ક્યારે વિચાર્યું છે કે એ માત્ર એક લગ્ન નહોતા, પણ એનાથી કંઈક વિશેષ હતું. એ એક એવી ઘટના હતી જેણે ખરેખર આખા બ્રહ્માંડને એક કરી દીધું હતું. ચાલો આજે આ અદ્ભુત કથાની ગહેરાઈમાં ઉતરીએ. ચાલો જરા કલ્પના કરીએ એક ક્ષણની. એક એવો ઉત્સવ જેની ભવ્યતાની કોઈ સીમા જ નહોતી, અને આ ઉત્સવને જોવા માટે આખી સૃષ્ટિ એકસાથે આવી હતી. આ કોઈ સામાન્ય લગ્ન નહોતા. આ ઉજવણી માત્ર ધરતી પર નહીં, પણ છેક સ્વર્ગ સુધી થઈ રહી હતી. વિચારો તો, કૈલાસ પર્વત પર દેવી દેવતાઓ ભેગા થયા છે, અને ચારે બાજુ વાતાવરણ દિવ્ય સંગીત અને મંત્રોચ્ચારથી ગૂંજી રહ્યું છે. આ ઉત્સવમાં ખરેખર કોઈ બાકી નહોતું. દેવતાઓ આકાશમાંથી ફૂલો વરસાવી રહ્યા હતા, ઋષિમુનિઓ પવિત્ર મંત્રોચ્ચાર કરી રહ્યા હતા, અને ગંધર્વો પોતાના મધુર સંગીતથી બધાને મોહિત કરી રહ્યા હતા. આ બધું જ એ બતાવે છે કે આ માત્ર બે જણનું મિલન નહોતું, પણ આખા બ્રહ્માંડ માટે એક મોટો આનંદનો અવસર હતો. ત્યાંનું વાતાવરણ કેવું હશે? બસ ચારે બાજુ આનંદ, ભક્તિ અને પ્રેમ જ પ્રેમ. ત્યાં હાજર રહેલા દરેકના દિલમાં બસ ખુશી અને શ્રદ્ધા છલકાઈ રહી હતી. એ માત્ર એક વિધિ નહોતી, પણ લાગણીઓનો એક મહાસાગર હતો. તો આપણે આખા બ્રહ્માંડના ઉત્સવની વાત તો કરી, પણ આ ઉત્સવ જેમના માટે હતો, ચાલો હવે એ બે મુખ્ય પાત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીએ: ભગવાન શિવ અને માતા પાર્વતી. જુઓ, એક તરફ માતા પાર્વતી, જેમના ચહેરા પર શાંતિ અને પ્રેમનું તેજ છે, અને બીજી તરફ ભગવાન શિવ, જેમનું હૃદય સ્નેહ અને સમર્પણથી છલકાય છે. બંને એકબીજાના પૂરક છે, જાણે કે પ્રકૃતિ અને પુરુષનું એક સંપૂર્ણ મિલન. પણ આ વાત અહીંયા જ પૂરી નથી થતી. આ વિવાહનો અર્થ બે વ્યક્તિઓના મિલન કરતાં ઘણો ઊંડો છે. આખી સૃષ્ટિ માટે એનું એક ખાસ મહત્વ છે. આને આમ સમજીએ: આ વિવાહ એટલે શક્તિ, એટલે કે ઊર્જા, અને શિવ એટલે કે ચેતનાનો સંગમ. જે રીતે ઊર્જા વગર ચેતના કંઈ કરી શકતી નથી, અને ચેતના વગર ઊર્જાને કોઈ દિશા નથી મળતી, બસ એ જ રીતે શિવ અને પાર્વતી એકબીજા વગર અધૂરા છે. અને આ જ પવિત્ર બંધન આપણને શીખવે છે કે જીવનમાં સાચું સુખ અને શાંતિ ત્યારે જ મળે છે, જ્યારે ઊર્જા અને ચેતના, એટલે કે આપણા કર્મો અને આપણા જ જ્ઞાન વચ્ચે એક સુંદર સંતુલન હોય. હવે સવાલ એ થાય કે હજારો વર્ષો જૂની આ કથા આજે પણ આપણા માટે આટલી બધી મહત્વની કેમ છે? ચાલો એ જાણીએ. સાચું કહું તો આજે પણ જ્યારે આપણે શિવ પાર્વતીના વિવાહની કથા સાંભળીએ છીએ, ત્યારે આપણા દિલમાં એક અલગ જ શ્રદ્ધા અને આનંદ જાગી જાય છે. આ કથા આપણી સંસ્કૃતિનો એક અતૂટ હિસ્સો છે. એટલે જ તો પેઢીઓથી આ કથા ભક્તો માટે પ્રેરણા અને આશીર્વાદનો એક મોટો સ્ત્રોત રહી છે. એ આપણને જીવનના દરેક તબક્કે સાચો રસ્તો બતાવવાની સાથે સાથે મનને શાંતિ પણ આપે છે. તો અંતે વિચારવા જેવી વાત એ છે કે શિવ અને પાર્વતીનું આ દિવ્ય મિલન માત્ર એક વાર્તા નથી, પણ જીવન જીવવાનો એક માર્ગ છે. આ કથામાંથી આપણે આપણા જીવનમાં શક્તિ અને ચેતના વચ્ચેનું સંતુલન કેવી રીતે લાવી શકીએ,